નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અખિલેશ યાદવે પોતાના બળવાખોર સ્વભાવથી સમાજવાદી પાર્ટીમાં મચાવેલ ધમાસાણ, મુલાયમને હટાવી અખિલેશ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। મુલાયમે આ નિર્ણયને ગેરકાયદેસર જણાવી 5 જાન્યુઆરીએ બોલાવ્યું પોતાના ટેકેદારોનું રાષ્ટ્રીય સંમેલન। ફરી એકવાર રામગોપાલ યાદવને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢતા મુલાયમસિંહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનૌમાં રેલીને કરશે સંબોધિત। પ્રધાનમંત્રીનું સંભાષણ સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી આશા। પોલીસનો જડબેસલાક બંદોબસ્ત। વિમુદ્રીકરણની સફળતા બાદ સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ ઘટાડેલા વ્યાજદર। એસબીઆઈએ 0.9%નો ઘટાડો કર્યો। નાણામંત્રી જેટલીએ કહ્યું કે પ્રધાનમંત્રીની નવા વર્ષની જાહેરાત બાદ પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ પણ વ્યાજદર ઘટાડ્યા। પ્રધાનમંત્રીની જાહેરાતને વધાવતા અમિત શાહ, રવિશંકર પ્રસાદ, વિજય રૂપાણી। 2017ના વાઇબ્રન્ટ ગુજરાત માટે રાજ્ય સરકારની તૈયારી પૂરજોશમાં। 12 દેશની ભાગીદારી સાથેના 5 દિવસીય મહોત્સવનો 9મીએ પ્રધાનમંત્રી કરશે પ્રારંભ। વિશ્વભરના ઉદ્યોગપતિ ગુજરાતને આંગણે। ભક્તિ, ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને પ્રકૃતિના સમન્વય સમાન પાવાગઢ ઝાંપાનેર પંચ મહોત્સવનો પ્રારંભ। હાલોલ પાવાગઢ વચ્ચે 54 કરોડના 4 લેન માર્ગની ઘોષણાથી પ્રકૃતિ પ્રવાસનને મળશે વેગ। ટેનિસ ખેલાડી સોમદેવ દેવબર્મને રમતમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત। 10 વર્ષમાં ઘણી સ્પર્ધાઓમાં ભારતને તેમણે અપાવી હતી જીત। સમાચાર વિગતવાર। સમાજવાદી પાર્ટીમાં મચેલું ધમાસાણ શાંત થવાનું નામ લેતું નથી। આ પારિવારિક વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે। બંને પક્ષ પાર્ટી પ્રતીક અંગે પોતાનો દાવો કરી રહ્યા છે। આ અંગે ખબર એ છે કે આજે તેઓ દાવો રજૂ કરવા ચૂંટણી પંચ સમક્ષ જઈ શકે છે। આ અગાઉ સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમસિંહ યાદવે ફરી એકવાર રામગોપાલ યાદવને 6 વર્ષ સુધી પાર્ટીથી હાંકી કાઢ્યા છે। ગઈકાલે સવારે રામગોપાલ યાદવે પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું હતું, જેમાં અખિલેશ યાદવને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા। અખિલેશે શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવી નરેશ ઉત્તમને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે। નારાજ પાર્ટી પ્રમુખ મુલાયમસિંહ યાદવે અખિલેશના જૂથે લીધેલા તમામ પ્રસ્તાવને ગેરલાયક ઠરાવ્યા હતા। મુલાયમ યાદવે એક પત્ર જાહેર કરીને 5 જાન્યુઆરીએ પક્ષનું તાકીદનું અધિવેશન બોલાવ્યું છે। તેમાં કહેવાયું છે કે 5 તારીખની બેઠકમાં જે પણ ધારાસભ્ય ઉપસ્થિત નહીં રહે તેની ટિકિટ કાપી નાખવામાં આવશે। સમાજવાદી પરિવારમાં વર્ચસ્વની લડાઈની અસર સિનિયર યાદવની તબિયત ઉપર પડી છે। પુત્રની સામે આરપારની લડાઈમાં મુલાયમસિંહનું બ્લડ પ્રેશર વધી ગયું છે। ગઈકાલે ડોક્ટરોએ તેમની તબિયતનું પરીક્ષણ કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનૌનો પ્રવાસ કરશે। તેઓ લખનૌમાં એક રેલીને સંબોધિત કરશે। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની આશા છે। આ ઉપરાંત રાજ્યના લાખો કાર્યકર્તા આ રેલીમાં ભાગ લેશે। ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે। એવા સમયે જ્યારે રાજ્યમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટીમાં ધમાસાણ મચ્યું છે, ત્યારે પીએમ મોદી રાજ્યમાં પ્રજાને સુશાસન અને વિકાસનું મહત્વ સમજાવનાર સરકાર લાવવાની અપીલ કરશે। વિમુદ્રીકરણ બાદ બેંકોની જમા રકમમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને ધ્યાને લઈને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે ગઈકાલે તેની વિવિધ પરિપક્વ મર્યાદાની બેન્ચમાર્ક લોન વ્યાજમાં 0.9% ઘટાડાની જાહેરાત કરી છે। નવા દર ગઈકાલથી લાગુ થયા છે। એસબીઆઈએ નિવેદનમાં જણાવ્યું છે કે બેંકે 1 વર્ષની મર્યાદાની રકમમાં સીમાંત રકમ આધારિત લોનનો દર એટલે કે SELR-ને 8.90થી ઘટાડીને 8% કર્યો છે। એક દિવસનો વ્યાજદર 8.65થી ઘટાડી 7.75% કર્યો છે। 3 વર્ષના સમય માટેની લોન માટે 9.05થી ઘટાડીને 8.15% કર્યો છે। બેંકે 1 મહિનો, 3 મહિના, 6 મહિના અને 2 વર્ષની લોનમાં પણ વ્યાજદરમાં આ મુજબ ઘટાડો કર્યો છે। પંજાબ નેશનલ બેંકે પણ NCLR ઘટાડીને 8.20% કર્યું છે। ભાજપના અધ્યક્ષ અમિત શાહે દેશના સાર્વજનિક ક્ષેત્રની ટોચની બેંકો તરફથી કરવામાં આવેલા વ્યાજદરના ઘટાડાનું સ્વાગત કર્યું છે। ઓછા વ્યાજથી આર્થિક વૃદ્ધિ થશે તેમજ સૂક્ષ્મ, લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં તેજી આવશે અને રોજગારી ઊભી થશે।
જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પીએમ મોદીની અપીલ બાદ બેંકો દ્વારા વ્યાજ દર ઘટાડાયો છે તે પગલું વખાણવા લાયક છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને નવા વર્ષની ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે આ જાહેરાતથી મધ્યમ વર્ગ, મહિલાઓ અને સિનિયર સિટીઝનને ફાયદો થશે. તેલ કંપનીઓએ ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1.29 રૂપિયા જ્યારે ડીઝલમાં 0.97 પૈસાનો વધારો કરાયો છે. નવી દિલ્હીમાં હવે પેટ્રોલ 70 રૂપિયા 60 પૈસા જ્યારે ડીઝલ 57 રૂપિયા 42 પૈસા પ્રતિ લીટર મળશે. પેટ્રોલ ડીઝલની કિંમત રવિવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ છે. પેટ્રોલની કિંમતમાં એક મહિનામાં ત્રીજો જ્યારે ડીઝલમાં એક પખવાડિયામાં આ ભાવ વધારો બીજી વખત કરાયો છે. ટર્કીમાં નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભારતીયોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારતીય રાજદૂતોને મૃતકોના પરિવારજનોની મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. ટર્કીમાં રહેતા ભારતીય રાજદૂત ઇસ્તંબુલ માટે રવાના થયા છે. મૃત્યુ પામેલાઓમાં ગુજરાતની ખુશી શાહ અને રાજ્યસભાના પૂર્વ સાંસદના પુત્ર અખિલ રઝવી છે. આ હુમલો નવા વર્ષને આવકારવા યોજાઈ રહેલી પાર્ટી દરમિયાન થયો હતો. આ હુમલામાં 48 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. નાકોડા ભૈરવ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભક્તિ સંગીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનશક્તિના સથવારે દિવ્ય, ભવ્ય અને આધ્યાત્મિક ગુજરાતનું નિર્માણ કરવું છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે લોકો પશ્ચિમી અનુકરણથી નવું વર્ષ ઉજવે છે ત્યારે ગુજરાતે ગાંધી વિચારને અનુસરતા દારૂબંધી જેવા પગલાં દ્વારા યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનું અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ નવું વર્ષ ગુજરાતવાસીઓ માટે મંગલકારી અને બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સપ્તાહે તારીખ 9ના રોજ પ્રધાનમંત્રી મોદી વાઇબ્રન્ટ ગુજરાત 2017ની 9મી શૃંખલાનું ઉદ્ઘાટન કરશે. 2003માં માત્ર ગુજરાત રાજ્યના વાઇબ્રન્ટ મહોત્સવ સ્વરૂપે શરૂ થયેલા વાઇબ્રન્ટ મહોત્સવ ગુજરાત 2017ની 9મી શૃંખલામાં આ વખતે 12 જેટલા દેશો પણ જોડાયા છે. 1,50,000 ચોરસ મીટર જગ્યામાં આયોજિત થનારા વાઇબ્રન્ટ ગુજરાત 2017નો કાર્યક્રમ 5 દિવસીય મહોત્સવ બની રહેશે. આ માહિતી વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી. તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આ વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરશે. 10 અને 11 એ બિઝનેસ ચર્ચાઓ થશે અને 12 અને 13 એ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. આ વખતે 12 ભાગીદાર દેશો USA, UK, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, UAE, સ્વીડન, ડેનમાર્ક, સિંગાપુર અને ફ્રાન્સ આ 12 ભાગીદાર દેશો બન્યા છે. જ્યારે 2003માં આપણે શરૂઆત કરી ત્યારે આપણે માત્ર રાજ્ય તરીકે હતા. આજે 2017માં આપણે વૈશ્વિક લેવલે પહોંચ્યા છીએ અને એમાં 12 દેશો ભાગીદાર બન્યા છે. પાવાગઢ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 દિવસીય પંચ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. પંચ મહોત્સવને નાનુભાઈ વાનાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 31/12/2016 થી 4/1/2016 સુધી ચાલનારા આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો સંદેશ દ્વારા પોતાની શુભેચ્છા પાઠવી હતી. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે પંચ મહોત્સવ ભક્તિ, ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને પ્રકૃતિના 5 તત્વોને ઉજાગર કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે હાલોલ, પાવાગઢ, માચીનો રસ્તો 4 લેન બનશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ માટે 54 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાજ્ય સરકારે મહોત્સવ માટે જિલ્લાના તંત્ર સાથે MOU કર્યા છે અને 3 આકર્ષક રૂપ પેવેલિયન પણ ઊભા કરવામાં આવ્યા છે. અને
એની જે વિરાસત છે પ્રાચીન, એના દર્શન થઈ રહ્યા છે. આ મહોત્સવથી પંચમહાલને ગુજરાત અને ગુજરાતની બહાર એક નવી ઓળખ મળશે અને આ વિસ્તારના જે લોકો છે, જે કલાકારો છે, એ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો, રોજગારીની એક વિશાળ તક મળશે. વડોદરા ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તૃતીય રાષ્ટ્રીય હોમિયોપેથિક જાગૃતિ પરિષદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા ખેલ રાજ્યમંત્રીએ પોતાની હઠીલી શરદીનો અસરકારક ઇલાજ હોમિયોપેથી દ્વારા થયો હોવાનું જણાવ્યું હતું. કાઉન્સિલ ઓફ હોમિયોપેથી, મેડિસિન સિસ્ટમ ઓફ ગુજરાત તથા હોમિયોપેથીની વિવિધ કોલેજો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બોલતા ખેલ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંશોધન વૃત્તિ સાથે યોગ્ય અભ્યાસ કરી જ્ઞાનને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના સન્માન માટે એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રેસકોર્સ ખાતે સેલ્ફી વિથ સફાઈ કે સિતારે કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના કમિશનર, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ સહિત 4000 જેટલા લોકો જોડાયા હતા અને રાજકોટ શહેરને સ્વચ્છ રાખતા કામદારો સાથે સેલ્ફી લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના નાગરિકો આ સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરે તેવો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે શહેરને રાત દિવસ સફાઈ દ્વારા સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન થાય અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધારે કામ કરે છે અને જે સંપૂર્ણ શહેરને સ્વચ્છ રાખે છે એ સફાઈ કામદાર હોય છે અને એનું કામને બિરદાવવા માટે અને એમને સોમાન આપવા માટે અમને એમના સાથે સેલ્ફી પાડીને પોતે એમના સાથે સહભાગી થવા માટે આ એક સેલ્ફી વિથ સફાઈ કામદાર એટલે સફાઈ કામદાર જેવા સિતારાઓ જોડે એક સેલ્ફી રાખવાનો એક કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાએ અન્ય સંસ્થાઓ સાથે રહીને શરૂ કર્યા છે. ખરેખર સફાઈ કામદારને જે પ્રતિષ્ઠા, જે સન્માન છે એ સન્માન એમને મળી રહે અને એ પોતાના કામ કરવા માટે લોકો, આખા શહેર અને તમામ નાગરિકો એના સાથે છે એવું એક મેસેજ, સંદેશો આપવા માટે આ એક કાર્યક્રમ નક્કી કર્યું છે. નવા વર્ષમાં સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ શહેરની દિશામાં ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે એક નવીન પહેલ શરૂ કરાવી હતી, જેમાં વડોદરાની ફાઇન આર્ટ્સ કોલેજમાંથી શિલ્પી તરીકે નામના મેળવનાર 25 કલારત્નો 14 દિવસ માટે એક કેમ્પમાં સહભાગી થશે અને કેમ્પમાં વેસ્ટ બની ગયેલા લોખંડના ભંગારમાંથી સુંદર શિલ્પકૃતિનું સર્જન કરવામાં આવશે. આ શિલ્પકૃતિઓ શહેરના વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે. આ પ્રકારના કાર્ય માટે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શહેર મેયર તેમજ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. ખેલ રાજ્યમંત્રી શ્રેષ્ઠ શિલ્પના શિલ્પીઓને ઇનામ આપવાનું પણ સૂચન કર્યું હતું. સુરત ખાતે આવેલા ચોક બજારના CNI ચર્ચમાં નાતાલ તથા નવા વર્ષના ઉપક્રમે સન 1611નું બાઇબલ દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું. નવા વર્ષ નિમિત્તે ખ્રિસ્તી ભાઈ બહેનોએ આ ઐતિહાસિક બાઇબલના દર્શન કર્યા હતા. સન 1611માં તૈયાર થયેલું આ જેમ્સ વર્ઝનનું બાઇબલ છે અને તેના 1000 પૃષ્ઠ છે. આ બાઇબલનું વજન 15 કિલોગ્રામ છે અને આ બાઇબલ લખાયું તે સમયગાળો 1600ના વર્ષનો માનવામાં આવે છે. આટલા લાંબા સમયગાળા છતાં બાઇબલની એક સૂત્રતા જળવાયેલી છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને ત્યાર પછી હાલમાં તે CNI તરીકે ઓળખાય છે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા. નવા વર્ષના પ્રથમ દિવસે ભારતીય ટેનિસ ખેલાડી સોમદેવે પ્રશંસકોને આંચકો આપ્યો છે. ભારતના સ્ટાર સિંગલ ખેલાડી સોમદેવ દેવબર્મને ગઈકાલે ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. સોમદેવે ટ્વિટર પેજ ઉપર લખ્યું કે વર્ષ 2017ની શરૂઆતમાં તે વ્યવસાયી ટેનિસમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. તેમણે તમામ સમર્થકોનો આટલા વર્ષ સુધી સમર્થન અને પ્યાર આપવા માટે આભાર માન્યો હતો. સોમદેવે વર્ષ 2008માં ટેનિસમાં શરૂઆત કરી હતી. ત્યારથી તે ભારતના સ્ટાર સિંગલ ખેલાડી હતા. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.